કૃષ્ણના રૂપ અને શણગારનું વર્ણન કરવામાં આવ્યું છે. સાંજના સમયે કૃષ્ણ વૃંદાવનથી ગાયો ચરાવીને પાછા ગોકુળમાં આવે છે. ત્યારના એમના મધુર રૂપ વર્ણનનું કાવ્ય ભક્ત નરસિંહ મહેતાએ લખ્યું છે. નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના આદિ કવિનું બિરુદ મળેલ છે. તેમનો જન્મ આશરે 15મા શતકમાં થયેલો મનાય છે. હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલા, ભક્તિબોધ વગેરે પદોમાં તેમની કવિતાઓ મળે છે. ઝૂલણા છંદમાં નરસિંહના પ્રભાતિયા આજે પણ લોકકંઠે ગવાય છે. તો ચાલો મિત્રો, નરસિંહ મહેતા રચિત કવિતા સાંજ સમે શામળિયું જોઈએ. આ કવિતાનો સાહિત્ય પ્રકાર ભક્તિ ગીત પદ છે.